નીકળી ગયો છો ડાયરેક્ટ ઘર સાઈડ. બધા ફ્રીજમાં દૂધ રાખે. આ આપણે ફ્રીજ છે વાળી. ફ્રીજ કેવાય ડબલું કેવાય કમેન્ટમાં કહી દો. હાલો આપણે પટ્ટીના ભજીયા પાડવાનું શરૂ કરી દીધું છે. તો ગુડ મોર્નિંગ એન્ડ જય દ્વારકાધીશ. કેમ છો બધા મિત્રો? મજામાં જ છો, કારણ કે અમારા વ્લોગ વિડીયો જોતા એટલે મજામાં જ છો. તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને સવારના વાગી જશે 7. અને કાંઈ નહીં, અત્યારમાં તો આપણે શું હોય સવારમાં જો નાસ્તો કરવાનું હાલે છે. અને આ આપણા મમ્મીને મળાવી દો. ચાલો જય યોગેશ્વર. હાલ બેહીજા ગરમ ગરમ રોટલી શાક આઈને આપણી નાસ્તો બાસ્તો કરી લઈને પછી મળીએ ડાયરેક્ટ. ચાલો કન્ટિન્યુ. આવી ગયા છે ઘરેથી ડાયરેક્ટ આપણી વાડી. અને વાડી આવીને જો આપણે કઈ હમણાં બ્લોગ શૂટ કરતા નહોતા એટલે કઈ તમને બતાવ્યું નહોતું વાડીનું. અને આમ આપણે માંડવી કાઢીને તો ચીણા વાવી દીધા હતી, એકદમ મસ્તીના ઉગી ગયા છે. અને આમાં આપણે કપાસ હતો, તમને ખબર જ હશે, પહેલાના બ્લોગમાં જોયું છે. તો આમાં કપાસ કાઢીને આપણે કેટલા દી પહેલા પપ્પા ધાણાનું વાવેતર કર્યું? રવિવારે વાવ્યા ને, એટલે બીજું પણ હાલે છે એમ કે છે આપણા પપ્પા. અને કેટલા દી 8મા દી દવા છાંટવી. શેની છાંટવાની છે? ખડની. અને 8મા દિવસે ખડની દવા છાંટવાનું કે છે આપણા પપ્પા. અને હજી લાઇટ આવીને જસ્ટ મોટર શરૂ કરી. જો હજી ચોથા કેરામાં પાણી વાર્યું અને હજી આખા ખેતરના બાકી જ છે પાવાના. અને આપણા ચીણાઈ તમને જરીક બતાવી દઉં કેવા છે. હમણાં કઈ વ્લોગ શૂટ કરતા ને એટલે તમે જોયું નહીં હોય. ધાણા તો હજી કઈ ઉગે નહીં, બીજું પણ હાલે છે. અને આને છે ને મિત્રો આપણે પેલું પાણી નથી પાયું એમ કહી શકો તમે. વાવેતર કર્યું પછી આને પાયા જ નથી, કારણ કે દિવાળી પછી જે વરસાદ ન આવ્યો એ વરસાદમાં આપણે વવાઈ ગયું ને પછી જે વરસાદ શરૂ થયો એમ કહી શકો તમે. દિવાળી પછી આપણે વાવી રહ્યા ને પછી ડાયરેક્ટ વરસાદ આવવા માંડ્યો, એટલે 2-3 દી સતત વરસાદ આવ્યો એટલે કે આને પાવા નથી પડ્યા એમ કહી શકો તમે. એમનો છે જો આ જમીન હજી પાયા જ નથી આને. અને ચીણા કેવા કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં. અને આ મિત્રો મને ખબર છે, હમણાં મેં આજ કાલનો બ્લોગ આજ અપલોડ કરી દે, એ જોઈ લીધો છે તમે. અને એમ કહી શકો તમે હમણાં કાંઈ પ્રેક્ટિસ નથી થતી બોલવાની હરકી, કારણ કે હમણાં બ્લોગ છે ને મેં અંદાજે 2 થી 3 મહિના સુધી કંઈ બનાવ્યા જ નથી. એટલે બોલવામાં થોડુંક ઓયલું થાય છે. જો પાછું ઓયલું થયું તો કાંઈ નહીં, તમે થોડાક દી આમ સહન કરી લેજો. આપણે રેગ્યુલર બ્લોગ મૂકવાનું કોશિશ કરવી છે બને ત્યાં સુધી, એટલે બોલવાની પ્રેક્ટિસ પડી જાય ધીમે ધીમે. અને મિની બ્લોગ આગળ મૂકી દેવાનો છે. હાલો બહુ ક્લિપ લાંબી થઈ ગઈ. સવારનું વાતાવરણ જો કઈ ઘટે. અત્યારે આપણે છે ને ચા બનાવવાનો છે, જોઈ લ્યો તમે. આયા બધું આપણે ટોપડી ને શાખાનમાં મતલબ કે ભૂકીને ખાંડ ને એવું કાઢી લીધું. ને આ રહ્યો આપણો દેશી ચૂલો. અને આવી રીતે આપણે વાડીએ ચા પાણી ને એવું બનાવવાનું હોય છે. આ રહ્યા આપણા બર્તન. અને તમે બધા પણ વિચારતા હશો દૂધ ક્યાં છે? દૂધ રાખવા તો આપણે ઘરે બધા ફ્રીજમાં દૂધ રાખે. આ આપણે ફ્રીજ છે વાડીએ. અમે પૈસાવાળી પાર્ટી છે, ફ્રીજ રાખી વાડીએ. તો હાલો તમને અમારે ફ્રીજ બતાવી દઉં. ફ્રીજ બતાવું એક શરત પર, તમે બધા દાંત કાઢતા ને તો હું અમારું ફ્રીજ બતાવું તમને. જો આ રહ્યું અમારું ફ્રીજ. હવે તમે વિચારતા હશો આમાં ફ્રીજ તો ક્યાંય દેખાતું નથી, પણ તમને ઘૂમરીએ ચડાવી દો એવું ફ્રીજ છે અમારું. જોઈ લ્યો. અને ફ્રીજ કેવાય ડબલું કેવાય કમેન્ટમાં કહી દો. હાલો ડબલું જ છે પણ એની અંદર જો આને આપણે છે ને ફ્રીજ કહેવાય. જો લે હાલે આમાં ફ્રીજમાંથી ઠંડુ ઠંડુ દૂધ નીકળ્યું. તો આ દેશી ફ્રીજ છે મિત્રો આપણે વાળીએ, કારણ કે આપણે ઘરે હોય એવા ફ્રીજ તો આ હોય નહીં. અને આ દૂધની કોથળી આપણે એમને બાયણે રાખી તો ખરાબ થઈ જાય, એટલે પાણીની અંદર રાખીને ડબલામાં. એટલે આને આપણે ઉનાળો હોય કે ચોમાસું હોય કે શિયાળો, ઉનાળામાં પણ અમે આવી રીતે જ રાખી દૂધ, તોય બગડે નહીં. ઉનાળામાં નકર કેટલી ગરમી પડતી હોય તોય ન બગડે, એટલે શિયાળામાં તો હાવ ન બગડે. શિયાળામાં ન મૂકી તોય હાલે, પણ મૂકી દે તો હાલે. આમ કંઈક મોડો ચા બનાવવાનો થાય બગડી જાય તો વળી. હાલો બહુ લાંબી નથી કરવી. અને ચા મૂકી દે આપણે. આ રહ્યું દૂધ આપણે. અને આ બધી વસ્તુ સાધન સામગ્રી બધી કાઢી લીધી છે ને આ રહ્યા બર્તન. તો ચાલો ચા બનાવી લો પહેલા. આવી ગયા છે માવો લેવા. અને ઘરેથી કાંઈ નહીં, આપણે દાદાની વહી આવ્યા હતા. મેં તમને કીધું મેં ગયા હતા બહાર ગામ બામણગઢ, તો એ બામણગઢથી વહી આવ્યા છે અને ગાડી લઈને આવી ગયા છે માવો લેવા. જોઈ લ્યો આયા. તો માવો લેવા આવવાનું કીધું હતું મમ્મીને. એને સાંજે કંઈક એને બનાવવું હોય છે, તો ઘરે જઈને ખબર પડે અને હું બનાવું છે. અને અહીંથી જવું છે ડાયરેક્ટ વાડીએ. તો ચાલો કન્ટિન્યુ. તો આપણે માવો બાવો બધું લઈ લીધું છે. જો આ જબલામાં માવો ટીંગાય છે. અને નીકળી ગયો છો ડાયરેક્ટ ઘર સાઈડ. અને જાવું છે વાડીએ, કારણ કે મેં તમને કીધું તો ત્યાં માવો ક્યાં ભેગો ફેરવો. ઘરે મૂકી આવી અને પછી નીકળી જાવ ડાયરેક્ટ વાડી સાઈડ. સવારે આપણે અમે જોઈએ એમ ધાણા પાવાનું કામ હાલતું હતું. આમ ફોલ છે ને પાછળ ત્યાં સુધી પાઈ દીધા. અને આ બધા તો કાલે પાવાના છે, કારણ કે આ એની પાછળ તો આપણે કોથમીરનું જબલું આખું ભરી લીધું છે. અને કાંઈ નહીં, હવે નીકળી જાય ડાયરેક્ટ ઘર સાઈડ. ને હું તમને શું કહેતો તો સવારે આપણા ધાણા પાવાનું કામ હાલતું હતું.
આપણે ઓલો ફોલ દેખાણું તમને ઝૂમ કરીને બતાવું. જો આમ ફોલ છે ને ત્યાં સુધી પાવાના હતા, કારણ કે આ બધા ધાણા તો એની પાછળ પાયા હતા, એટલે આને પછી એવી રીતે આપણે પેલા પાય એવી રીતે જ આને વાહમાં જ પાવા પડે એમ કહે ગો. તો હાલો બહુ લાંબુ નથી કરતો, જાપો દઈ દઉં, અવાજ તો જો કરે, અને તાળું દઈ દઈ. અને રસ્તો જુઓ તમે ખાલી, અમારા વાડીનો રસ્તો કઈ ઘટે, હેવી ટૂંકો પડે ને આની સામે એવો રસ્તો છે. તો એવું સારું છે મિત્રો, કારણ કે વરસાદ ઓછો આવ્યો ને એટલે એમ સારું છે. ને કદાચ બધું એમ ધોઈ નાખ્યું એમ કહી શકો તમે નીચેથી. કેળો આપણે છે ને દર વર્ષે આમાં છે ને ટાઈસ નાખવી પડે, પણ કઈ એવા બધા વરસાદ ન થાય એટલે કઈ બહુ વાંધો ન થયો કેળામાં, સારું છે. હા હો મિત્રો જોઈ લ્યો, આપણે હું નથી કહેતો તમને વાડીએ ગયા હતા, તો વાડીએ થી આપણે કોથમી લઈ આવ્યા છે ને હવે સુધારે છે આપણા મમ્મી. હાલો તો કાઈ નહીં લઈ આવી. ભાઈ આવે છે ને? હા, અને આજે આપણો ભાઈ આવે છે. હા, આપણે પટ્ટીનો લોટ તો બંધાઈ ગયો છે, કુંભણિયાનો બંધાય છે ને તેલે મૂકી દીધું છે. આજે મિત્રો આપણે કુંભણિયા ભજીયાનો પ્રોગ્રામ ગોઠવ્યો છે. તાર પપ્પા આવી ગયા છે. અને હું કે પપ્પા વહી આવ્યા ને? અને આ મિત્રો આજે આપણો ભાઈ વહી આવ્યો છે ઘરે. જો આ બાયણે એને ગાડી પાર્ક કરી દીધી છે, તો આગળ નાઈ ના એટલી વાત છે. હાલો તો આપણે પટ્ટીના ભજીયા પાડવાનું શરૂ કરી દીધું છે, અને કુંભણિયાનો લોટ બંધાઈ ગયો છે. તો હાલો હવે ડાયરેક્ટ અમે તમને જમીને જ મળીએ. તો આજનો લોગ વિડીયોમાં એટલું જ. જો આજનો લોગ વિડીયો ગમ્યો હોય તો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું મળું તમને નેક્સ્ટ લોગ વિડીયો સાથે. બાય બાય.